જોઈએ આગળ આપણે ચલાવ્યું હતું થોડુંક રેખાનું યાદ છે જ કે રેખાનું કોઈ પણ સમીકરણ મેળવવું હોય તો એના માટે કોઈ એક બિંદુને ઢાળ હોય એની મદદથી રેખાનું સમીકરણ મેળવી શકાય અથવા બે બિંદુ હોય તો પણ રેખાનું સમીકરણ મેળવી શકાય છે. એમાંના આપણે સ્વાધ્યાય 10.2 દાખલા થયા પૂરા થયા બાદ 14મા દાખલા તરફ ધ્યાન આપી જે રકમ લખી છે કે 0 2 માંથી પસાર થતા 0 માંથી પસાર થતી અને એક શખ્સની ધન દિશા સાથે 2π/3 નો ખૂણો રચતી 2π/3 નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ પછી તે રેખાને સમાંતર y અક્ષની ઉગમ બિંદુથી નીચે બે એકમ અંતરે છેદતી તેવી રેખાનું સમીકરણ મેળવો. જોઈએ પ્રશ્નને બે સમાધાન મળે છે એ વિચારસરણી શું કહે છે એ ધ્યાન આપશું. આ એક જ દાખલામાં છે ને બે વસ્તુ છે 0 2 માંથી પસાર થતી અને એક શખ્સની ધન દિશા સાથે 2π/3 ખૂણો બનાવતી રેખાનું તો રેખાનું સમીકરણ માટે આપણે શરૂઆતમાં જ વાત થઈ કે એક બિંદુ ને એક ઢાળથી અથવા બે બિંદુ છે તો આપણી પાસે ઢાળ મેળવવા માટેની ત્રણ રીત છે. એક બિંદુ ઉપરથી, બીજું થીટા ઉપરથી, ત્રીજું સમીકરણ. તો હાલમાં એક શખ્સની ધન દિશા સાથે ખૂણો 2π/3 બનાવે છે તો કોઈ પણ થીટાનું tan લઈ એનો ઢાળ મળી જાય. હાલમાં આપણે જે થીટા 2π/3 tan of 2π/3 એટલે એને લખી શકાય π-π/3 લખાય અને π-π/3 એટલે બીજું ચલ અને બીજા ચલની અંદર સાઇન ધન છે પણ tan કહેવાય માઇનસ અને તેનું તે જ એટલે tan of π/3 tan of π/3 એટલે tan 60 કહેવાય જેનું મૂલ્ય √3 આગળ નિશાની માઇનસ એટલે -√3 એટલે ઢાળ આવી ગયો ને બિંદુ તો આપ્યું જ છે 0 2 માંથી પસાર થતી અને -√3 ઢાળવાળી રેખાનું સમીકરણનું ફોર્મ્યુલા y - y1 m × x - y - y1 એટલે કઈ વેલ્યુ લખે 2 m એટલે ઢાળ -√3 x - x1 xy 0 अब सादरूप आपी दे तो y - 2 -√3x पहली बाजू जैसे +√3x + y - 2 बराबर c. फाइनल आंसर 3x + y - 2 = c. आज ये भाग आयो 3x + y - 2 = 0. એ ફક્ત આટલા ભાગને અડધી રકમ. એમાં આગળ જે વધીએ છે બીજું શું કહેવા માંગે છે તેના પર તે રેખાને સમાંતર કીધું આ રેખાને સમાંતર y અક્ષમાં ઉગમ બિંદુથી 2 એકમ અંતર નીચે કીધું છે. એ સમાંતર રેખા છે આ √3x + y - 2 = 0 ને સમાંતર અને y અક્ષમાં નીચે કીધું છે કે આ રીતના વિચારીએ તો x અક્ષથી y અક્ષમાંથી ઉગમ બિંદુથી
નીચે 2 એકમ કીધું છે, તો નીચે 2 એકમ જે આવે -2 આવે, તો એમાંથી પસાર થતી રેખાનો એક્સિયમ 0 થયો થાય -2. √3x + y - 2 ને સમાંતર રેખા હોય તો એનો ઢાળ આગળ આપણે જે શોધેલી રેખા જેટલો જ થાય. માનો કે m1 એમ જ થવાનું કારણ કે સમાંતર ઢાળનું મૂલ્ય સર, તો ઢાળનું મૂલ્ય આપણે કેટલું લઈશું? -8 લેવું. માઇનસ આનું સમીકરણ દ્વારા શોધો તો એ જાય a અને b, a એટલે x નો સહગુણક y નો સહગુણક b એટલે તો પણ -8 થઈ જાય. કોઈ પણ રીતના કરો મૂલ્ય તેનું તે જ આવે. સમાંતર રેખાનો ઢાળ સરખો છે, આથી એક ઉદાહરણ તરીકે જે રેખા સમાંતર હોય એના ઢાળ સરખા, એના ઢાળ સરખા. ચલો ઢાળ આવ્યા અને y અક્ષમાં ઉગમ બિંદુથી નીચે 2 એકમ કીધું છે. રકમમાં જ કીધું છે y અક્ષમાં ઉગમ બિંદુથી નીચે, તો બિંદુના યામ 0 - 2, તો બિંદુ 0 - 2 માં પસાર થતી -√3 ઢાળવાળી રેખાનું સમીકરણ. ફોર્મ્યુલા જોઈને જાણીતી y - y1 is equal to m into x minus x. y minus y1 એટલે minus 2, m એટલે -√3, x minus x1 એટલે 0, y minus plus 2 અને -√3x. માઇનસ આ બાજુ જશે પ્લસ √3x plus y plus 2 is equal to c. આ રીતના આપણો દાખલો સંપૂર્ણ પૂરો થયો. એક જ દાખલામાં 2 દાખલા આપ્યા છે. પહેલાં કીધેલું હતું એને આપણે અલગ લખ્યું, બીજો છે બેયમાં અલગ અલગ કલરની પેન વાપરી એટલે વાંચતી વખતે ખ્યાલ આવે કોને સાહેબને વાંચે તો. એના પછીના દાખલામાં શું આપ્યું છે તે ઉપર રકમની ભલે રજૂઆત જુદી જુદી પરંતુ અંદર વિચારો જૂના જ હોય છે. 15મા દાખલામાં રકમમાં શું આવ્યું છે? ઉગમ બિંદુમાંથી રેખા પરના દોરેલા લંબનો લંબ, આ શબ્દ 8-9-10ના ગુરુજી આપણને શીખવાડેલો છે. લંબ બાદ બિંદુ -2,9 આપ્યું છે. તો રેખાનું સમીકરણ શોધો. રેખાનું સમીકરણ શોધો. શું આપ્યું છે એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ કે પેલા એવું નથી કે પહેલા ચરણનું જોયું બિંદુ, આપણે રીતના વિચારીએ ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબ, આ એક રેખા છે અને અહીંયા એક બિંદુ છે, અહીંયા ઉગમ બિંદુ O છે. હું આ રીતના દોરું તો લંબ થાય, લંબ થાય ને જે છે બિંદુ આવે એના લંબપાત બિંદુના અહીંયા આપણને આપ્યો -2 ઉગમ બિંદુમાંથી દોરવાનું છે. આમ વિચારી શકીએ તો x અક્ષ ભાઈ એવું નથી કે પ્લસ કે માઇનસ, કોઈ ઉગમ બિંદુના આપણે લઈએ એટલે 0 0 આપણને લંબ નો લંબપાત એટલે શું થયું કે જે 2 રેખાઓ પરસ્પર છેદે ને કાટખૂણે, તો જે છેદ બિંદુ અને એને લંબપાત કહેવાય. લંબપાત બિંદુ -2 થયું. હવે આને હું P તો કહું છું. આ લંબ OP છે એ કોને લંબ છે? L. એટલે L નું સમીકરણ મેળવવાનું છે. તો પેલા ઓના અહીંયા આપણી પાસે 0 0 અને Pના અહીંયા આપણી પાસે છે -2. તો રેખા OP નો ઢાળ અંશમાં YM નો તફાવત છેદમાં XM નો તફાવત 9/-2. તો રેખા OP નો ઢાળ જો લખવામાં આવે, રેખા OP નો ઢાળ બરાબર
માઇનસ 9/2 માઇનસ ઓપી છે એ એલ ને લંબ છે. ઓપી છે એ એલ લંબ છે. તો એલ નો ઢાળ લંબ રેખાનો ઢાળ આપણે ડાયરેક્ટ લખી શકાય વ્યસ્ત અને વિરોધી. વ્યસ્ત અને વિરોધી માઇનસ 9/2 નો વ્યસ્ત -2/9 વિરોધી એટલે માઇનસનું શું થાય પ્લસ લંબ રેખાનો ઢાળ આની કરતા વ્યસ્ત અને કોઈ m1 ઇન્ટુ m2 ઇઝ ઇક્વલ ટુ -1 કરે તોય ચાલે એ સાહેબ. m1 ઇન્ટુ m2 લંબ રેખા એટલે -1 થાય. એકનો ઢાળ -9/2 છે તો બીજાનો ઢાળ મળે. આ માઇનસ માઇનસ કેન્સલ તો m2 બરાબર 2 ઇન્ટુ 1/9 તો એ આવી ગયું. આ ઢાળ આવી ગયો અને ચોક્કસ બિંદુ તો 2/9 ઢાળવાળી 2/9 ઢાળવાળી અને ચોક્કસ બિંદુ આપણી પાસે -2/9 માંથી ચોક્કસ બિંદુ -2/9 માંથી પસાર થતી રેખા એલનું સમીકરણ. તો એલના સમીકરણ માટેનું ફોર્મ્યુલા y - y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x. y માઇનસ y1 એટલે 9, m એટલે ઢાળ 2/9, x માઇનસ x1 એટલે -2 લખાય. આગળ જોઈએ તો y minus 9 is equal to 2/9 કૌંસમાં x plus 2 ક્રોસ ગુણકમાં જવા દઈએ તો 9 ગુણકમાં y minus 9 is equal to 2 into x plus 2 9y minus 81 બરાબર 2x plus 4. પહેલી બાજુ જવા દઈએ તો 0 is equal to 2x minus 9y plus 85. આખું સમીકરણ જો વિચાર કરવામાં આવે તો 2x minus 9y plus 85 બરાબર 0 જે રેખા એલનું સમીકરણ છે. ત્યારબાદ 15માં પછી આપણે 16માં દાખલા કરીએ. 16માં દાખલાની અંદર કોઈ તારવાળો શબ્દ 16, 17 દાખલાઓ જે છે એમાં થોડીક લોજિક વાપરવાનું, અઘરું કંઈ નથી હોતું. જ્યાં પ્રશ્ન હોય એનું સમાધાન મળી જ રહી છે. તો વિચારવાની આદત પડવી પડે છે. એ આદત આપણને આપણા ગુરુજીએ 10માના 8મા 9માના આપ્યા છે ને તમને આવડે જ છે, વાંધો નહીં. ને ઘણા બધા પોઝિટિવ હોય એને આપણા મોદી સાહેબ પાસેથી પણ શીખી શકાય. એ ખ્યાલ છે કે ગમે એ પરિસ્થિતિ હોય ધીરજ અને સંતોષ રાખો તો વાંધો આવે તો તમારા નીતિનો વિચાર હારા હોય. ચલો આપણે વાસ્તવિક દુનિયામાં આપી 16મા દાખલામાં શું કહે છે તે 15માં પૂરા થયા બાદ એક તાંબાના તારની લંબાઈ L સેમી છે. તાંબાના તારની લંબાઈ L સેમીમાં છે અને સેલ્સિયસ તાપમાન છે અને ટેમ્પરેચર એટલે સેલ્સિયસમાં આપ્યું છે. સેલ્સિયસ સી એ તાપમાન છે. એની વચ્ચેનો સુરેખ સંબંધ કીધો છે. વચ્ચેનો સુરેખ સંબંધ એટલે બે વચ્ચે એક રેખા જેવો સંબંધ છે. એમાં એક મિનિટમાં એવું જાણવા મળે એ વચ્ચેનો સુરેખ સંબંધ. સુરેખ સંબંધ એટલે XY વાળો જે સંબંધ કહે ને સુરેખ સંબંધ. એમાં XY ની પેલા અચળ હતા L અને CI. ચલો L નું મૂલ્ય 124.942 તો તાપમાનનું મૂલ્ય લંબાઈ 124.942 ત્યારે તાપમાન છે 20 અંશ સેલ્સિયસ અને વધીને જો લંબાઈ 125.134 થાય તો સેલ્સિયસ તાપમાન છે 110. આ રીતે L અને C વચ્ચેનું સંબંધ L અને C વચ્ચેનું સુરેખ સંબંધ સુરેખ સંબંધ કાંઈ જ નથી. આપણે અત્યાર સુધી x અને y કર્યા હતા L અને C બીજું કંઈ જ નથી. એની અંદર થોડુંક વિચાર આવે યામ સ્વરૂપમાં વિચાર કરવામાં આવે
મને કોઈ આને કોઈ એક્સ એમ કહે અને આને વાય એમ તરીકે લે તો પણ ચાલી શકે છે. એલ અને સી વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો કઈ રીતે લખી દઉં છું જોઈશું. જેમાંથી કોઈ x1 y1 તરીકે લખીએ તોય ચાલે અને L1 C1 છે એ રીતે વિચાર કરવામાં આવે તો પણ ચાલે. જોઈએ કમ્પેરિઝન માટે વાત કરી દઈએ છીએ. સાઈડમાં પેલું સૂત્ર લખી દઉં છું y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1. એમ એટલે ઢાળ લખતા હતા y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 લખતા. એનો જ ઉપયોગ હું કરી દઉં છું. x1 y1 તરીકે કયા, x2 y2 તરીકે કયા. અહીંયા આપણે x વાળો પદ આ ભાગ લઈશું x એમ તરીકે. એટલે c1 તરીકે મને કહ્યું 20 તો અમે 124.942 અને x2 તરીકે 40 125.134. યાદ રાખજો, તમે નાના ધોરણમાં એક કારણ ભણી ગયા છો કે રેલવેના બે પાટા વચ્ચે થોડી જગ્યા છોડવામાં આવે છે. આવું એક કારણ હતું કે રેલવેના બે પાટા હોય જોઈન્ટ થાય ત્યારે જોઈન્ટ ખબર એક પાટો પછી બીજો પાટો છે તો વચ્ચે થોડીક જગ્યા છે. કારણ શું? જવાબ આપ. ત્યારે તમે ભણેલા કે જેમ ઉનાળો આવે ત્યારે તાપમાન વધી જાય. ઉનાળામાં તાપમાન એટલે કે ટેમ્પરેચર વધે તો ટેમ્પરેચર વધે એટલે એની સાઇઝમાં માઇનોર વધારો થાય. એટલા માટે જગ્યા છોડવામાં. અહીંયા એ જ ઉદાહરણ આપ્યું છે કે શરૂઆતમાં તાપમાન 20°C હતું તો લેન્થ છે 124.942 છે. વધીને 110 થયું તો લેન્થ 125 પણ થઈ ગઈ. તાપમાન વધ્યું 20નું કેટલું થયું 142 તો લેન્થ પણ વધી ગઈ. એટલા પરસ્પર એક બાર બેનું વધઘટનો સંબંધ જે સરખો વધે છે એના અનુરૂપ આપણે લખવામાં. હવે આપણે જે રેખાની યાર વિચાર કરશે એની વાત કરીએ તો ઢાળ m ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 એટલે 125.134 માઇનસ 124.942 ડિવાઇડ બાય 40 માઇનસ 20. બંનેને બાદબાકી જોઈએ તો આપણે 4માંથી 2 જશે એટલે 2, 13માંથી 4 જાય એટલે 9, ત્યારબાદ 9 પ્લસ 6 ડાયરેક્ટ જ બાદબાકી કરી લઉં છું. અહીંયા 10માંથી 9 જશે એટલે 1.192 ડિવાઇડ બાય 40માંથી 20 જાય એટલે 20. આનું મૂળ નથી. હવે જાણીએ છીએ મુજબ કે y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 લખાય. y માઇનસ y1 તરીકે x1 y1 તરીકે 124.942 y અને y1 છે. y તરીકે આપણે લઈએ છીએ. ધ્યાન રાખજો, આ c વાળા પદને આપણે x કીધું, આ પદને y કીધું. y એટલે l છે, y એટલે l, x એટલે c. લખી દેતા 0.192 ડિવાઇડ બાય 20 કૌંસમાં x માઇનસ x1 એટલે મૂલ્ય છે 20. પણ x એટલે સેલ્સિયસ છે, આ y એટલે લેન્થ 124.942 0.192 ડિવાઇડ બાય 20 110 છે. જોઈ લો તાપમાન 20 થી 110 છે. તો અહીંયા 20 થી 40 નહીં પરંતુ 110 ને બદલાઈ જાય 110 20 નો વધીને 110 છે, 40 નથી. એટલે x2 માઇનસ x1 110 માંથી 20 થાય એટલે 90. અહીંયા પણ મિત્રો 90 આવશે. L minus 0.192 divided by 90 અને xના સ્થાને લખીએ સેલ્સિયસ માઇનસ 20. આમ આ લેન્થ અને સેલ્સિયસનો સંબંધ આવી છે. આ માઇનસ વાળો પદ કોઈ પેલી બાજુ લઈ જાય એટલે પ્લસ કરીને લખીએ તો ચાલે. L is equal to 0.192
ડિવાઇડ બાય 90 સી માઇનસ 20 પ્લસ 124.9. આ જ પ્રકારનો દાખલો પાછો આપેલો છે એના પછીનો, જેમાં આમાં ટેમ્પરેચર અને લેન્થની વાત થઈ. એક વસ્તુ વધે એની યારે બીજું વેલ્યુ પણ વધે ને તેને સુરેખ સંબંધ કહેવાય. કે તમારી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તમારો ખોરાક વધે એમ સુરેખ સંબંધ. આ રીતે થોડુંક વિચારી લો. આની અંદર પણ એક પ્રકારના દાખલામાં આગળ હું કીધેલું જ છે, પાછું જોઈએ. એક મિનિટ પાણી પી લઉં. જોઈએ એના પછીના દાખલામાં કે એક દૂધના વેચાણ કેન્દ્રમાં માલિક 980 લીટર દૂધ 14 રૂપિયાના ભાવે વેચે છે. હું ટૂંકમાં રકમ લખીશ. દૂધના વેચાણ કેન્દ્ર, વેચાણ કેન્દ્ર, દૂધનું વેચાણ કેન્દ્ર એટલે આપણે સામાન્ય અમુક ડેરી જેવી ડેરીનો શોપ હોય. એમાં એમ કહેવામાં આવ્યું છે કે આપણને એક્સ લીટર ભાવથી દૂધ વેચવામાં આવે છે. આ રીતે વિચારીએ તો 14 રૂપિયા ભાવ હોય દૂધનો ભાવ અને વેચાણના સંખ્યા. દૂધનો ભાવ જ્યારે 14 રૂપિયા હોય ત્યારે 980 લીટર દૂધ વેચાય છે. કેટલા લીટર? 980 લીટર દૂધ 14 રૂપિયા ભાવે વેચાય અને 1220 લીટર દૂધ છે. 1220 લીટર દૂધ એ 16 રૂપિયા પ્રતિ ભાવે વેચાય. કેટલા રૂપિયા? 16 રૂપિયા. બંને રૂપિયામાં છે. 16 રૂપિયા ભાવે વેચાય છે. માની લઈએ કે પ્રત્યેક અઠવાડિયે 17 રૂપિયા ભાવે વેચાય. કેટલા રૂપિયા? 17 રૂપિયા ભાવે વેચાય. તો દૂધ કેટલી ક્વોન્ટિટી વેચાય એ શોધવાનું છે. દૂધની ક્વોન્ટિટી કેટલી વેચાય એ શોધવાનું છે. કંઈ જ નથી, દૂધનો ભાવ છે એને એક્સ તરીકે લઈએ અને વેચાણ જે લીટરની સંખ્યા છે. તો આપણે જોઈએ x1 y1 તરીકે હું લઉં. x1 એટલે 14 અને y1 તરીકે લઈએ 980. x2 y2 તરીકે લઈએ તો 16 રૂપિયા ભાવે જ્યારે વેચાય છે તો 1220 લીટર વેચાય. તો 1220. આ રીતનો એક જ્યારે x બરાબર 17 હોય, x બરાબર 17 હોય તો yની વેલ્યુ કેટલી હોય શોધવાનું છે. આપણે ભણી ગયેલા છે, બે બિંદુ જ થયા. બે બિંદુ હોય ઢાળ મળે, ચોક્કસ બિંદુ આપણે કોઈ પણ એક લઈ શકાય. તો આરામથી આવી જાય. ચલો એ દિશામાં આગળ વધીએ છીએ આપણે. ઢાળ m ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આ સુરેખ સંબંધ છો અને આલેખ દોરવામાં સમય નહીં બગાડવો. બે બિંદુ હોય એટલે કંઈક રેખા મળે ને. તો એના અહીંયા લઈએ 14 અને 980. એના અહીંયા લઈએ 16 એક્સિયલ અને વાયમ 1220. તો ઢાળ AB નો ઢાળ m ઇઝ ઇક્વલ ટુ અંશમાં ym નો તફાવત છેદમાં xm નો તફાવત. 1220 માંથી 980 બાદ કરીએ તો વેલ્યુ 240 અને 16 માંથી 14 જાય એટલે 2. 240 ભાગ્યા 2 120 ઢાળ m ઇઝ ઇક્વલ ટુ 120. આમાંથી કોઈ પણ એક બિંદુ કોઈ પણ એક બિંદુ લઈ શકાય. આપણે એમ લખીએ 14 અને 980 બિંદુમાંથી પસાર થાય અને 120 ઢાળવાળી રેખાનું સમીકરણ, જેનું સૂત્ર y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1. જોઈએ y માઇનસ y1 એટલે 980. ઢાળ આપણી પાસે 120, x માઇનસ x1 એટલે 14. આગળ સાદુરૂપ આપી દઈએ છીએ કાઉન્સ છોડીને કે y માઇનસ 980 ભલે એમને આ 120 માઇનસ 14 ગુણ્યા કરવામાં આવશે 120.
જોઈએ આઈ થિંક એક જ મિનિટ કરી દઈએ કે 120 ગુણ્યા 14 એટલે 1680 આ વાય પેલી બાજુ જવા દે તો 120x માઇનસ વાય 1680માં હું 980 છે માનો કે બાદ કરું આ માઇનસ છે આ બાજુ જાય એટલે પ્લસ 980 થાય તો સમીકરણ આવ્યું 120x માઇનસ વાય 1680માંથી 980 જશે એટલે માઇનસ 700 કહેવાશે માઇનસ 700 બરાબર 0 અને કોઈ આ રીતે લખીએ તોય ચાલે 120x માઇનસ વાય બરાબર 700 હવે શું કીધું વાંચો રકમમાં જ કે જો હું 17 રૂપિયા ભાવ રાખું તો કેટલા લીટર દૂધ વેચાય 14 હતું તો 980 વેચાવું જો ભાવ વધારે તો વધારે વેચાવું હવે 17 રાખું તો કેટલું કારણ કે આપણે તો સાહેબ ભાવ વધારે ને કેમ વધુ વેચાય છે એનું કારણ એ છે કે જેમ જેમ વસ્તી વધે ને તેમ દૂધની ડિમાન્ડ વધવાની ભાવ ભલે ગમે વધુ એના માટે છે એટલે દરેક જગ્યાએ કંઈક ને કંઈક પ્રશ્નનું અનુસંધાન હોય છે તો x ઇઝ ઇક્વલ ટુ 70 120 ગુણ્યા 17 માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 700 એની અંદર આગળ ધ્યાન આપી દઈએ છીએ 120 ગુણ્યા 17 આપણે જો ગુણાકાર કરી દઈએ 120 ગુણ્યા 17 2040 8 700 આ બાજુ એટલે માઇનસ 700 બરાબર 2040માંથી 700 જશે તો 2040 બરાબર 700 જાય એટલે 1340 આવે y ઇઝ ઇક્વલ ટુ 1340 1340 લીટર દૂધ વેચાય કેટલા લીટર વેચાય 1340 જો તમે 17 રૂપિયા ભાવ કરો તો 1340 જેમ જેમ ભાવ વધાર્યા તેમ વેચાય પણ દરેક વખતે શક્ય નથી અમુક પરિસ્થિતિમાં જ હોય છે ચલો એના પછીના 18મા દાખલામાં શું આવે છે તે જોઈએ 18 કે અક્ષો વચ્ચે બનતા રેખાખંડનો મધ્ય બિંદુ છે અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ P of AB તો રેખાનું સમીકરણ x by a plus y by b બરાબર 2 છે એમ બતાવો બહુ ઇઝી છે તો મૂંઝાવા જેવું નથી કારણ શું એની વાત એમાં થોડુંક આગલું યાદ હોય અંતરખંડ વાળી રેખામાં તો આરામથી યાદ આવી જેવું છે શું રકમમાં આપ્યું છે કે આપેલ રેખા અક્ષોને છેદે જાય બે જગ્યા ત્યાં એ બિંદુએ છેદે છે તેનો એક્સએમ માનો કે એચ લો અને વાયએમ 0 એ બી બિંદુએ છેદે તો એક્સએમ 0 વાયએમ વાય અક્ષને છેદે તો એક્સએમ 0 એક્સ અક્ષને છેદે તો સાહેબ એચ કે કેમ આપ્યા એ બી કેમ ન આવ્યા કારણ કે રકમમાં મધ્ય બિંદુ પીના અહીંયા આપણને ઓલરેડી એ પી આપ્યા છે હવે અહીંયા જે અંતરખંડ બનાવ્યો ને મિત્રો એ એચ છે અને અહીંયા અંતરખંડ બનાવ્યો એ કે છે હા તો એક્સ અંતરખંડની લંબાઈ અહીંયા ઓએ છે એ આપણી એચ છે અને વાય અંતરખંડની લંબાઈ જે ઓ પી છે અંતરખંડવાળી રેખાનું સમીકરણ એક્સ અપોન એ વાય અપોન બી બરાબર 1 જ્યારે એ ને બી હતું એ ને બી ની બદલે અહીંયા એચ અને કે છે આ રીતે આ જનરલ નિયમ છે હવે આમાં કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ
એચ કે છે તો જવાબ શેમાં લાવવાનો છે? શેમાં લાવવાનો? અબ્બા પપ્પા એના. હવે શું કીધું છે? જો અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ, રેખાનું નહીં, શબ્દ ઉપર ધ્યાન આપજો કે આપણને રેખાખંડનું મધ્યબિંદુ કીધું છે, જેની અંદર એ બીનું મધ્યબિંદુ પી છે, એના યામ H0 અને બીના યામ 0, તો રેખાખંડ એ બીનું મધ્યબિંદુ બી છે, તો પીના યામ બરાબર, ભલે આમાં એ બી આપ્યું છે, કાયદેસરનું આ એ બીની વેલ્યુ કેટલું થાય? બંનેના એક્સયામનો સરવાળો ડિવાઈડ બાય, પછી આગળ વિચારવામાં આવે વાયએમનો સરવાળો ડિવાઈડ બાય h પ્લસ 0 એટલે h/2, 0 પ્લસ કે એટલે કે બાય, અને પીના યામ રકમમાં આપ્યા છે એ બી આપ્યા છે, કયા આપ્યા છે? એ બી ઇઝ ઇક્વલ ટુ h/2 અને કે, તો a ઇઝ ઇક્વલ ટુ h/2, b ઇઝ ઇક્વલ ટુ કે બાય, તો કોના સ્થાને શું મૂકવું? h બરાબર શું લખાય? 2a લખાય, અને k બરાબર h બરાબર 2a, તો k બરાબર શું લખાય? 2b લખાય, k બરાબર h અને k ની વેલ્યુ પરિણામ 1 માં મુકાય, h બરાબર 2a અને k બરાબર 2b, પરિણામ 1 માં મૂકતા, પરિણામ 1 x અપોન y અપોન બરાબર h ના સ્થાને શું લખાય? એ નીચે લખાય k ના સ્થાને 2b, પરિણામ 1 માં છે h ઇઝ ઇક્વલ ટુ, જો સાબિતીમાં 1 નથી લેવાનું, શું લેવાનું? 2, તો આખા સમીકરણને 2 વડે ગુણી દઈએ છે, બરાબર. તો ગણના કોમન કાઢીને આમ લખી દો તો પણ ચાલે, x/a પ્લસ y/b, નીચેના 2 છે ઉષ્માને ચોકડી ગુણાકાર છે, આખાને 2 વડે ગુણીએ, સમીકરણ 2 વડે આ 2 ગયા એટલે x/a પ્લસ y/b, 2 into 1 upon 1, 2 થશે, 2 upon 1, ફાઇનલ આન્સર x/a પ્લસ y/b બરાબર. આ રીતનું સંપૂર્ણ દાખલો પૂરો થઈ ગયો. હવે ત્યારબાદ જોઈએ કે છેલ્લો દાખલો એમાં શું કહે છે તેની અંદર ધ્યાન આપજો. આ 2 દાખલા છે એ બને ત્યાં સ્પીડમાં પૂરા થવા પ્રયત્ન કરી કે જેથી કરીને સ્વાધ્યાયનો ટોપિક પૂરો થાય. ટૂંકમાં રકમ લખાવવા પ્રયત્ન કરશો મિત્રો. 19મા દાખલાની રકમમાં કે આર એચ કે જે રેખાના અક્ષો વચ્ચે રેખાખંડનું બિંદુનું વિભાજન કરે છે. આર એચ કે નામ કીધું, એચ કે એટલે હરે કૃષ્ણ, એચ કે જે રેખાના અક્ષો વચ્ચેના રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. 10માના ગુરુજીની કૃપા છે. તો રેખાનું સમીકરણ મેળવો. જોઈએ બિંદુ તરફ આગળ વધીએ. શું કહે છે તે પ્રશ્ન છે ને સમાધાન છે તમે બધા જુઓ છો. રેખાના અક્ષો વચ્ચેના રેખાખંડ, જૂની જ આકૃતિ નિયમમાં ધ્યાન આપજો, મધ્ય બિંદુ નથી. આર એચ કે આ વચ્ચે કોઈ બિંદુ આર એચ કે નામ આપ્યું, અહીંયા માનો કે એને હું A0 લખું, x અક્ષ પર છે એટલે y0, આ બી બિંદુને 0b લખું. આપણે રેખા એ બી એ અંતરખંડ વાળી છે, રેખા એ બીનું સમીકરણ નથી x/a પ્લસ y/b બરાબર નિયમ જ છે. હવે
આ આર છે ને અક્ષો વચ્ચેનો રેખાખંડ, આ રેખાખંડનું આ આર બિંદુ છે ને આ રેખાખંડનું જોજો કેસરીય રંગ કરું ને આ રેખાખંડ એનું આર બિંદુ વિભાજન કરે છે. કેટલા જેમ કેટલા ગુણોત્તરમાં 1:2 અહીંયા 1 અને અહીંયા આર એ રેખાખંડ ABનું એક તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આરના યામ બરાબર લખી દઉં છું, સૂત્ર આપણે ભણી ગયેલા છીએ, mx2 પ્લસ mx1 ડિવાઈડ બાય m પ્લસ 10 ગુરુજી પછી my2 પ્લસ my1 છેદમાં m પ્લસ જય ગુરુજી 10 m અને n 1 2 છેદમાં 1 પ્લસ 1 2 1 પ્લસ 2 આરના યમ રકમમાં આરમાં ભલે h કે આઈ રાખવાનું છે, કાઢી નથી નાખવાના. હવે જેના તરફથી કે એને x1 y1 કહેવાય, x1 એટલે a, y1 એટલે 0, b એટલે x2 હોય તો 0 અને 0 પ્લસ 2a એટલે અહીંયા લખાય 2a/3, અહીંયા b/3 આવશે. કોના બરાબર? h ઇઝ ઇક્વલ ટુ 2a/3, k ઇઝ ઇક્વલ ટુ b/3. તો a ઇઝ ઇક્વલ ટુ 3h/2 થી a અને b ઇઝ ઇક્વલ ટુ 3 થી a. આ બંને વેલ્યુ છે એ સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 એટલે અંતઃખંડવાળી રેખા x/a y/b બરાબર 1 એમાં કોના સ્થાને શું એના સ્થાને મૂકી દે 3h/2 પ્લસ y/b ના સ્થાને 3k. આ જ પદને ઉપર જશે એટલે 2x/3h પ્લસ y/3k ઇઝ ઇક્વલ ટુ. હવે એલસીએમ લસા લઈએ તો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા ઉપર નીચે 2x પ્લસ 3h y/3k ઉપર નીચે 3 વડે ગણો એટલે 1 છે. હવે h અને k છે, ઉપર નીચે k વડે ગણો તો 2kx ડિવાઈડ બાય 3hk, ઉપર નીચે h વડે ગુણો તો hy/3hk, ઉપર નીચે hk વડે ગુણી દઈ તો આપણને 3hk, બધામાંથી 3hk ડાયરેક્ટ કરીએ એટલે ફાઇનલ આન્સર આવી જાય મિત્રો, જે સમીકરણ 2kx પ્લસ hy બરાબર 3hk. ધન્યવાદ. રામપણ સમય પૂરો થઈ ગયો છે મિત્રો. એટલે સુધી જે કરાવેલું છે વ્યવસ્થિત રીતના લખીને તૈયારી કરજો. સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેશું. તમે બધા હોશિયાર વિદ્યાર્થીઓ છો તેમ તો વિશ્વાસ છે જ. પહેલાનો સ્ક્રીનશોટ પછી આ બીજો અને ત્રીજો એનો સ્ક્રીનશોટ. એના પછીના જે છે એ બંનેના સ્ક્રીનશોટ. પછી છેલ્લો આજનો જે હતો બરાબર મિત્રો. સરસ મજાની નોટબુક તમારી કમ્પ્લીટ હશે એવી તમારી પ્રત્યે આશા છે. વ્યવસ્થિત લખીને તૈયારી કરજો. ધન્યવાદ.